અરે યાર સવારનું શું થાય છે ખબર જ નથી પડતી. એક પણ રીલ સારી નથી આવી. ક્યારની રેડી કરું છું. શું કરતા હતા? કંઈ નહીં, આ જો ને આરામ કરું છું. બોલો, આરામ કરો છો? કઈ ખુશીમાં આરામ કરો છો? આ થોડી વાર પહેલા હું આવી હતી ત્યારે કહીને ગઈ હતી ને કે મહારાણી હવે ઊભા થાઓ, ઘરના કામ કરો. જુઓ કેટલા વાગ્યા છે, માથે તડકો ચડ્યો. ભાભી, મને તમને ખબર છે ને કમરમાં દુખાવો થઈ ગયો હતો. પાછી બહુ જ દુખે છે કાલની. એક કામ કર ને, આ કમરને છે ને કપાઈ નાખ, એને દુખતી બંધ થઈ જાય ને. એટલે ભાભી તમે આમ શું કામ બોલો છો? તો કેવું બોલું? આ તારો નાટક છે ને હું સારી રીતે જાણું છું. અરે તને તો રોજ સવારે ઉઠીને કાંઈક ને કાંઈક થઈ જાય છે. ક્યારેક કમર દુખે, ક્યારેક માથું દુખે. ગળું નથી દુખતું તારું? ભાભી તમને ખબર જ છે ને, ક્યાં ખબર નથી? ખબર છે ને ઊભી થાવ તો મને હલાતું પણ નથી. આ કામ કરવાનું હોય ત્યારે જ બધું તને થાય છે, ત્યારે જ તને કમર દુખે છે. આ ફોન ઘુમેડવાનો હોય ત્યારે કંઈ ન થાય. આ બહાર જવાનું હોય તારી ફ્રેન્ડ સાથે ત્યારે તને કંઈ નથી થતું. ભાભી હું સૂતી જ હતી, હજી તમે આવ્યા ને ત્યારે જ મેં ફોન લીધો હાથમાં. બહુ સૂઈ લીધું હો. ચાલો ઊભા થાવ. મારી સામે છે ને આવા નાટક કરવાની કોઈ જરૂર નથી. બહુ ફોન ઘુમેડી લીધો. લાવો બહુ ફોન. ભાભી આ શું કરો છો? કમર દુખતી હતી ને તને તો? હા એટલે દુખે જ છે, પણ આવી રીતે તમે શું કામ ઝાટકો છો મારો ફોન? કારણ કે તું છે ને એમ નામ નહીં સમજે. આ દેરાણી છો પણ સાવ કામચોર છો તું. તને જરીએ નથી ખબર પડતી. તારે તારી જવાબદારી હવે લેવી જોઈએ. ખબર પડવી જોઈએ તને કે તું આ ઘરની વહુ છે, દીકરી નહીં. હા સમજુ છું ભાભી, થોડોક આરામ કરવા દો ને, બહુ દુખે છે આજે. બીમાર તો હું છું. આ શરદી ઉધરસ મને થયા છે અને તું આરામ કરે છે. આ તને ક્યારે કાંઈ નથી થયું હોય તું મને એમ કહીશ? તું મને એક દિવસ ગણાવી દે કે જે દિવસે તને કાંઈ ન થયું હોય, તું સાજી હોય. એવો છે કઈ દિવસ? તમારાથી થાય એટલું કરો ભાભી, પછી હું કરી નાખીશ. બોલો, મારે તો કરવું જ પડશે ને. ઘરની મોટી વહુ છું, મારી પાસે આવી રીતે બાના બનાવવા માટેનો સમય નથી કે કહી દો બધાને કે આ નહીં થાય તે નહીં થાય. બધાની જવાબદારી માથે છે. આ ભાભી તમને ખબર છે ને, હમણાં થોડા દિવસ પહેલા તમે બીમાર પડ્યા હતા ત્યારે તમારી બધી જ સેવા મેં જ કરી હતી. ઉપકાર કર્યો. થેન્ક યુ કે તમે મારી સેવા કરી હતી. અરે એટલા સમયમાં હું આ ઘરમાં આવીને ત્યારથી લઈને અત્યાર સુધી ખાલી એકવાર બીમાર પડી છું અને ત્યારે વળી તે સેવા કરી નાખી. આ એકવારની સેવા તો તે મને 70 વાર સંભળાવી દીધી. રોજ સવારમાં ઉઠીને એકની એક વાત કરે છે કે તમે બીમાર પડ્યા હતા ત્યારે મેં સેવા કરી હતી. એકવારની વાતને કેટલી વાર બોલીશ? જો મારે છે ને તારી સાથે કોઈ ફાલતુ લવારા નથી કરવા. સીધી રીતે ફોન મૂક અને કામે વળગ. આવું છું, જાઓ તમે ફટાફટ. 5 મિનિટ છે તારી પાસે. ये कान रसियो रूपाळो સંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી મારે સાંભળ્યું મેં તમે હમણાં જે ગાતા હતા એ સાંભળ્યું. આ હમણાં ભજન મંડળીમાંથી આવી તે છેલ્લે ભજન આ ગાવામાં આવ્યું ને તો વળી મગજમાં રહી ગયું છે. પણ એટલું સરસ કાનોડાની વાત કરી છે કે એ ભજનમાં વાત પૂછો મળે. પણ હું શું કહું છું, હા બેટા. આ ભજન ઘરે આવીને ના ગવાય. કેમ? તમે શું કીધું? કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. તો ઘેરે ને ઘેરે આ તમે ભજન ગાઓ તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. તો હવે બાર ઓસરીમાં બેસીશ ને ત્યારે ભજન ગાઈશ હા, કે ઘરની અંદર જવું નથી ગમતું. હા એમ. હા હા તે હું આવી શું- ગયા? હે તમે આવી ગયા? લે નથી દેખાતો હું? દેખાયો ને? તો પછી આવી જ ગયો હોય પણ આ ને. તો એવું છે કે કોઈ બાજુવાળા પાડોશી ને પિયર ગયા હોય ને સામે દેખાય ને તોય માણસ એમ પૂછ લે તમે આવી ગયા? તો આવી ગયા તો જ તમને સામે દેખાતા હોય ને. આ એવું થઈ ગયું સિસ્ટમ. આદત જેવી હોય ને મનમાં કે પૂછાય વગર ચાલે જ નહીં. નહીં મમ્મી? ડોબા આ જે કામ હોય ને કહી દે ને. આ તો હું અહીંયા બેઠો છો હુવાણું કરવા અત્યારમાં. મહિનો મારો પૂરો થઈ ગયો છે હમ તો હવે મહિના પૂરો થાય તો ઓફિસેથી પગાર આવે ને. તે પગાર? પગાર આવી ગયો. અરે વાહ, પગાર આવી ગયો. હા પણ એક વાત છે મમ્મી. ઉભો રે, પૈસા ગણવા તો દે. એટલે ઘણ્યા પહેલા એક વાત સાંભળીશ? હા બોલ, હું સાંભળી લઈશ. વાત જાણે એવી છે કે આ પૈસામાં છે ને 5000 રૂપિયા ઓછા છે. 5000 ઓછા છે? હા. કેમ? કોઈ મિત્ર પાસે પાર્ટી કરવા ગયા મહિને પૈસા લીધા હતા ઉછીને? ના ભાઈ ના. હવે તો? મને છે ને એવા કોઈ શોખ નથી. હું કોઈ પાર્ટી વાલ્ટી નથી કરતો. તો? એક પણ પ્રકારનો નશો હું કરતો નથી. કેમ ભાઈ?
તારી માં છું અને મારે પૂછવાનો જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. એટલે હું પૂછીશ અને જ્યાં મને એમ લાગશે ને કે આ ખોટું થાય છે ત્યાં ટોકીશ પણ ખરા. અરે પણ તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? દીકરા પર વિશ્વાસ છે પણ દીકરાના જે મિત્ર મંડળ છે એની પર મને વિશ્વાસ ન આવે. અરે જો વ્યક્તિ ભલે ગમે એની સાથે રહેતો હોય પણ વ્યક્તિમાં વ્યક્તિપણું હોય ને તો એ કોઈ દિવસ કંઈ કરતો નથી. અને કહેવત પણ એવો છે, સંગ એવો રંગ અને અન્ન એવો ઓડકાર. એટલે જેવો સંગ થાય ને એવો રંગ આવી જ જાય. એ તો વ્યક્તિના સંસ્કાર ઉપર નીવડે છે મમ્મી, એટલે એ બધું ના કહો ને તો બહુ સારી વાત છે. પણ એ ભાઈ મને આ કહે ને તું, આ 5000 તે ક્યાં રોક્યા છે? મમ્મી હા. વાત જાણે એવી છે ને કે ગુડ્ડીને થોડી ખરીદી કરવી હતી ને તો એને 5-6 રૂપિયા આપી દીધા. બરાબર. એટલે 5000ની આ જે નાની જે વહુ છે ઘરની એને વસ્તુ લેવી હતી અને એને આપી દીધા. હા. કેમ? એ 5000ની વસ્તુ લઈને ક્યાં જવું છે ને અત્યારે? અરે એ પ્રસંગ છે એના ઘરમાં. અરે પ્રસંગની ક્યાં વાત છે કેમ? મમ્મી? પિયરિયામાં પ્રસંગ હોય તો વળી 5000ની વસ્તુ લેતી હોય. હમણાં પ્રસંગ તો કઈ આવતા નથી એના ઘરમાં. અરે પ્રસંગ આવે કે ન આવે એનાથી કઈ ખરીદી નહીં કરવાની. અરે વ્યક્તિને જરૂર હોય, અરે એ જો આપણા ઘરની વહુ છે અને આપણા ઘરના બધા કામ કરે છે, આપણને બધાને સાચવે છે, તો શું એનો હક તે નહીં કરે? સાચવે છે તો આપણે કેમ નથી સાચવતા એને? ખાવા નથી આપતા એક ટકનું? કેમ હારા લુગડા નથી પહેરાવતા? સાંભળ સાગર, આ નાની વહુને જરાક શોપિંગ કરવામાં કંટ્રોલ કરજો. હું એને વસ્તુ અપાવું છું, કોઈ દી કહે છે તને? આ તારી પાસે રૂપિયા કઢાવીને વસ્તુ બીજી લે છે ડબલ. કાંઈ નથી લેતી. હું ઓળખું છું, મારી જ પત્ની છે, કોઈ બીજાની નથી. લે હા, એની જરૂર હોય ને ત્યારે જે મારી પાસે પૈસા માંગે છે ને, જરૂર હોય એ જ વસ્તુ લે છે. ખોટા ખર્ચા કાંઈ નથી કરતી મમ્મી. હવે એક જાતની નોટંકી છે. આ શું, આ નાની હતી ત્યારે હું આ સ્કૂલમાં ડ્રામામાં જતી હતી. હવે એ મને થોડી ખબર હોય ને, કોઈ ડ્રામેબાજ નથી મારી પત્ની. એકદમ સાદી સંસ્કારી અને વ્યવસ્થિત છોકરી છે. હા, સાદી સંસ્કારી અને વ્યવસ્થિત છોકરી છે. સાગર, આ તારી ઘરવાળી જેટલી ભોળી દેખાય ને એટલી છે નહીં હો ભાઈ. ફોલિંગ ખાઈ જાય તને. એ બીજા સામે, અને આમ પણ બીજા વ્યક્તિઓ સામે છે ને ભોળું રહેવું પણ ના જોઈએ, પણ પોતાના ઘરવાળા અને પોતાના પરિવાર સામે તો છે ને એકદમ શાંતિ અને નોર્મલ જ છે. કોઈ જાતનો કોઈ એનો રંજાટ નથી. આ તું તારી ઘરવાળીને આટલી બધી આ મથડીમાં રાખે છે, એ હાયામાં હા કરે છે, જે કહે છે એમાં આવું ના રહેશે ને તો એક દિવસે ને લૂંટાઈ જશું ને, મકાન વેચાઈ જશે. એટલે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું કે તારી ઘરવાળીને છે ને આજ પછી રૂપિયા આપવાનો બંધ કરજે અને વસ્તુ જે લાવે ને એનો હિસાબ માંગજે. જોઈએ. એ રામ, માથે મોત ને આળા છે નહીં. વાહ, ટીવી સકાસક કરી નાખ્યું. હા, બીજું કઈ? બીજું કઈ નહીં, પણ આમ તારા ચહેરા ઉપર કેમ આમ ગુસ્સો હોય એવું લાગે? આ તો ગુસ્સો હોય તો દેખાય જ ને. હા, પણ જરી કઈ સારો નથી લાગતો. હા, શું કહું છું? મેં પૂછ્યું તમને કે મારા ચહેરા ઉપર ગુસ્સો સારો લાગે છે કે નહીં? જો મારો મગજ છે ને અત્યારે બહુ ખરાબ છે, મને ના બતાવો ને તો વધારે સારું. પણ હું છું છે એ તો કે આમ મગજમાં કઈ દુખે છે તો આપણે હોસ્પિટલ જાવી. દુખે છે ને? મારું મગજ તો બહુ દુખે છે. તો પણ કહેવાય ને હાલ જાવી. અશોક, તમારે ઘરમાં કોઈને કઈ કહેવાનું છે કે મારે આખી જિંદગી આવી રીતે સહન કરવાનું છે? લે, સહન અને તારે કરવું પડે હા. એવું તો હું છું. હા, તમારા નાના ભાઈની વહુ લાઈટ સાહેબની દીકરી આવી છે ને આપણા ઘરમાં, કોઈ કામ તો કરવું નથી એને, બસ આખો દિવસ બેઠા રહેવું છે ને ફોન જોવો છે. નકરા નાટક કરે છે. ફરી એના નાટક ચાલુ થઈ ગયા. મને કમર દુખે છે, મને પગ દુખે છે, મને આ થાય છે, મને તે થાય છે. એક કામ નથી કરતી. હવે મારી વાત સાંભળ, એમાં આટલો બધો ગુસ્સો થોડો કરવાનો હોય? આ તો સારી વાત કહેવાય. જો સારી વાત હા, કઈ રીતે? કઈ રીતે? હું જો ઈ કામ નથી કરતા, બરોબર? આ ગુડ્ડી વહુ કામ નથી કરતા એટલે કમરનો દુખાવો થઈ ગયો, બરોબર? અને તું જો આખો દિવસ કામ કરશો તો તું તંદુરસ્ત છો. આમ હું શું કહું, આખો દિવસ ઘરના કામ કરવી ને તો કસરત થઈ જાય શરીરની. એટલે આ છે ને પાછી એમ નહીં કીધું ને કરી પાછું કામ કરવા મળશે તો એ કાંઈ કરે એવી નથી. એને એમ કહે ને કે તને એક કામ કરવાના એટલા પૈસા મળશે તો પણ ના કરે, એટલી આળસુડી છે. અને બધા નાટક કરે છે કે મને આ થાય છે, તે થાય છે. કાંઈ દુખાવો છે નહીં એને. અને રહી વાત કસરતની, તો કસરતની રીતે કરવાની હોય, શરીર તોડી ન નાખવાનું હોય. કેટલું કામ હોય છે ખબર છે તમને? મને બધી ખબર છે,
તમે આ કાચ જેવી લાદી રાખો છો, પછી ટીવી સાફ રાખો છો, રસોડું સાફ રાખો છો, પણ અત્યારે મગજ છે ને કચરાવાળું કરી નાખ્યું તે. થઈ જ જાય ને. રોજે સવારમાં ઉઠીને કોઈની સાથે લમણાજી કરવાની હોય તો મગજ કચરા જેવું થઈ જ જાય. અને આ છેલ્લો દિવસ છે, આજ પછી જો એને એવું કર્યું છે ને તો મારા કરતા ભૂંડી કોઈ નહીં થાય. પણ તું મોટી છો તો આમ જેઠાણી બનીને હું કામ રહેશો? મોટી બેન બનીને રહે ને. બેન બનીને રહું છું એટલે જ તો કહું છું ને કે એને કામ કરવું પડશે. મારી વાત સાંભળ, આ 5 આંગળી જેમ હરખી ન હોય ને એમાં માણસો બધા હરખા ન હોય. તું બહુ સારી છો, મને ખબર છે. ખરેખર તમે મારા જ પતિ છો? તે કેમ આવું પૂછેશ? કારણ કે મને યાદ નથી આવતું કે હું આ ઘરમાં આવીને પછીથી તમે મારો પક્ષ લીધો હોય. કોઈ પણ વાત કરું ને તો સામેવાળું વ્યક્તિ જ સાચું, હું ખોટી. તું અરે હારી ક્યારેક તો મારી બાજુ બોલો. જો સત્ય હોય ને એ હંમેશા થોડુંક દુઃખી હોય. આ એની જેવું છે, સમજી? હા તો એક કામ કરો, માણસે કામ કરતા રહેવું જોઈએ ને. તો હું છે ને ઘરના 2 ભાગ પાડી દઉં છું કામના. એમાંથી એક સાઈડનું જે કામ આવે ને એ હું કરી લઈશ, એક સાઈડનું કામ તમે કરી લેજો. પણ જેટલું હું કામ હવે- વધારે બને એટલું કરવું જોઈએ ને, તમે જ કીધું. પણ મારે તો મારું કામ કરવા જવાનું હોય ને બહાર. આ ઘર ચલાવવા માટે પૈસા કમાવા તો જવું પડે. ના ના, તમે એકવાર ઘરના કામ કરો ને તો ખબર પડે કે મારી વેદના શું છે. બધી વાત તારી હાચી, પણ આમ જો તું સમજી જાને. હવે આમાં ખોટી માથાકૂટ ન કરાય. આમાં શું થાય, જો તું અત્યારે મને વાત કરીશો બરોબર, પછી હું કદાચ આ સાગરને વાત કરું, એમાંથી પછી ઝઘડા ઊભા થાય, એવું ન કરાય. હું તને એમ કહું છું. હા તો ભલે થાય. આ વાત મારે એકે ન વિચારવાની હોય. એ પણ આ ઘરની વહુ છે ને તો એને પણ વિચારવું જોઈએ. ભાઈ એને હવે હું વિચારું જોઈએ, એને કમર દુખે છે એટલે કામ નહીં કરતા હોય. અને જો મારી વાત સાંભળ, ફોન યુઝ કરવામાં કમર નથી દુખતી, આ ઠેકડા મારવામાં કમર નથી દુખતી, ઘરના કામ કરવાના આવે ને ત્યારે જ મેડમને કમર દુખે છે. જો મારી વાત સાંભળ, હું છે ને સાગરને વાત કરી જોઈ. હો, હા તું કઈ ઉપાધિ કરી દેજો. જેને વાત કરી હોય ને એને કરી દેજો. હમણાં જાઉં છું પાછી એની પાસે અને જોઉં છું કે ઊભી થાય કે નહીં. ભાઈ એની પાસે હું કામ તું જાશો એટલે જ આ બધું. તો તમે જાશો વાત કરવા? ઓ બટા, અરે હું નો વાત કરું. બસ તો પછી હું જેવી રીતે જેની સાથે વાત કરું છું ને એમ કરવા દો. તમે જ કહ્યું ને કે આ ઘરની મોટી વહુ છું, તો મોટી વહુની માથે છે ને ઘણી બધી જવાબદારી હોય છે, મને એ નિભાવવા દો. હા પણ બહુ કઈ કહેતી નહીં. સાગરને તો કેવું જ જોઈએ મારે. સાગર, હા મોટા મારે તારી હારે થોડીક વાત કરવી છે. હા તે કરવા માંડો. પણ તારું મગજ જો આમાં હશે ને તો મારી વાત હરખી સમજાશે ને એટલે એ પેલા બંધ કરી દે. બોલો. જો સાગર, મારી વાત આમ સમજજે ને પછી જવાબ આપજે, બરોબર? હા હા બોલો. તમે જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી મને ખબર કઈ રીતે પડશે કે તમે શું વાત કરવા આવ્યા છો મોટા ભાઈ? કહું છું ને, જો 2 બોવડી હોય બરોબર, હા હોય, એક ખાટી હોય અને એક મીઠી હોય, હોઈ શકે. તો માણસ ક્યાં જાય? બોર ખાવા. બોર ખાવા જાય, પણ કઈ બોરડી પાસે જાય? એ તો માણસ ઉપર ડિપેન્ડ કરે અને છે. માણસ ઉપર નહીં, મીઠી હોય ને જાય કે ખાટી બોવડી હોય ને? જેને ખાટા બોર પસંદ હોય એ ખાટી બોરડી પાસે જાય, જેને મીઠા બોર પસંદ હોય એ મીઠી બોરડી પાસે જાય. જો તો આ વાત જ મારે બંધ રાખવી પડશે. તો હવે મારે જે ઓરિજિનલ વાત છે ને એ જ કરવી પડશે. તો કરવા માંડો ને જે કરવા આવ્યા હતા એ. હા, બોવડી જોઈએ ને બોર જોઈએ ને ખાટા ને મીઠા ને. જે કરવું છે મતલબ જે કેવું છે એને જ કહેતા ને બીજી વાતો કરો છો. જો મારી વાત સાંભળ તું. આ તારી ઘરવાળીને જો ઘડીક કમરમાં દુખતું હોય, ઘડીક માથું દુખતું હોય, ઘડીક પગ દુખતા હોય, ઘડીક પેટમાં દુખતું હોય, ઘડીક કાન દુખતો હોય, બરોબર? તો હું એમ કહું છું કે આમ આખો દી ફોન ઘુમાડ્યા કરે, બરોબર? અને આમ કે મને કમરનો દુખાવો છે, તો આ થોડું હાલે? આ નો જ હાલે ને. જો મોટા ભાઈ, હા, મારી પત્ની છે ને એ સારા ઘરની દીકરી છે અને અહીંયા છે ને એ સરખી રીતે ને સારી રીતે જ રહે છે. અને હકીકતમાં એને કોઈ તકલીફ હોય ને, એની તબિયત ખરાબ હોય ને ત્યારે જ એમ કહે છે કે મને શરીર દુખે છે. બાકી કોઈ એને શોખ નથી થતો કે એમને પડી રહી. પણ હાવ થોડું કઈ આમ હોય પછી આ દરરોજ નવી કાંક એને આ દુખે ને આ દુખે ને એમ થોડું હોય કઈ? એક તો સરખા દવાખાને જવાતું નથી,
આ જ્યારે પણ હું એને લઈ જવાની વાત કરું ને ત્યારે ઘરમાં કંઈક ને કંઈક બાબતે ડખા હોય તો વિચારીને સારું ન થાય તો પછી કે જ ને. તમ તાર હોસ્પિટલ જાવ હોય તો મને કે તમ તાર હું તને ઘરે કોઈ કઈ ના પાડે તો મને કહેજે. સારું, હવેથી છે ને તમને કહીશ. હા પણ હવે આ એને કઈ આ નાટક કરતી હોય ને તો બંધ થઈ જાય. બસ હવે પણ બસ ની વાત નથી. મારી પત્ની છે ને ખોટે ખોટા નાટક નથી કરતી. આ નાટક કરતી હશે એટલે તમે કહેવા શું માંગો છો? તમે એમ નહીં, મનમાં આવશે એ બોલશો. હા મનમાં આવશે એ બોલે, કારણ કે આ દામિની છે ને, આ દામિની આ ઘરની વહુ છે બરોબર, નોકરાણી નથી. તો છે ને ગુડ્ડી પણ આ ઘરની વહુ જ છે, એ પણ કઈ નોકરાણી નથી. અને એ પણ એનું કર્તવ્ય છે ને સારી રીતે અદા કરે જ છે. તો તું આમ સમજી જાતો વધારે સારું. મારે સમજવાની જરૂર તમારે ને મારી ભાભીને છે. વાતો કરો છો તે એક માણાની તબિયત ખરાબ છે તો એની કાળજી લેવાની જગ્યાએ ઉલટો એની ઉપર બ્લેમ કરવો છે કે એક કામાકૂટી છે, એ માત્ર નાટક કરે છે, નાટકબાજ છે. હા એ નાટકબાજ જ છે. અને છે ને તારે ને તાર ઘરવાળીને તૈયાર થાળી આવે એટલે એની ઉપર બેસી જવાનું, બસ રાંધવાનું કે ઘરના કામ કે કાઈ નહીં કરવાનું. આ તો શું કરું છું? તું કામ કરશો. ના ના, તમારો કહેવાનો મતલબ એમ જ છે કે અમે બે માણસ છે ને મોજ જ કરીએ છીએ, કામ તો માત્ર તમે લોકો કરો છો. આ ઘર તો તમારા કારણે સાચવાય છે, બાકી તમે ના હોય તો ઘર તો પડી ભાંગે. જો મારી વાત સાંભળ, તું છે ને ખાલી આ ગુડી વહુને સમજાય, હા આમ ન હોય. કાંઈ મારે એને સમજાવવાની જરૂર નથી. સમજાવવાની હકીકતમાં જરૂર તમને છે કે તમે છે ને આ મનમાં ખોટે ખોટા વેમ પાડીને બેઠા હોય ને તો વેમ કાઢી નાખો. હા તાર ભાભીને 2 બાટલા ચડાવ્યા હતા બરોબર, થોડાક દી પહેલા જયારે એને બહુ તાવ આવી ગયો હતો ત્યારે. હા તો ત્યારે ગુડી વહુએ બહુ કામ નહોત કરાવ્યો, થોડાક એવા કામ કરીને કે મને પગ દુખે છે એમ કરીને વહી ગઈ. ઓલી માંદી હતી તોય કામ કરતી હતી. હવે બાયુ જેવા હું થાવ છો, કઈક માણા જેવા થાવ. હા, બાયુ જેવો સ્વભાવ ન રાખો, વારો તારો ન હોય આમાં. કોઈક દિવસ ઈ બીમાર તો કોઈક દિવસ મારા ભાભી બીમાર. આમ જોવો, આપણે બે ભાઈઓ છીએ અને આપણે છે ને બૈરાની વાતોમાં ન આવવાનું હોય, આપણે આપણું કરવાનું હોય. ઈ લોકો તો 2 દી ઝઘડે ને 3જે દિવસે હતા નહીં થઈ જાય, પણ આપણા ઝઘડા થવાનું ચાલુ થાય ને તો ખોટા ઘર નોખા કરવાના વારા આવશે. ઘર નોખા તો પછી થાય. તારા ભાભી જો રિહાણા છે, એને પેલા મનાવી પડશે ને મારે, એટલે કહું છું તું એને સમજાય ને ઘરના થોડા કામ કરે. તો એ તો તમારે જ મનાવવી પડે ને, કઈ હું થોડો મનાવવા જાઉં. ગુડી વહુનું કહું છું, એને કે ઘરના કામ કરે એમ કહું છું. કરે જ છે, એનાથી જેટલું થાય છે ને બધું કરે છે. અને માણસની તબિયત ખરાબ હોય તો થોડુંક ધ્યાન રાખવું પડે. આવી રીતે ચડી ન બેસાય માથે. માથે ચડવું પડે, હરખા નો હાલો તો. એ ખોટી મગજ મારી. એક તો કરવું કાંઈ નહીં અને ગણાવે તો એવી રીતે કે જાણે બધું એ જ કરે છે.